હાલ આપણે જે લખતર તાલુકાના સવલાણા ગામના અગ્રણીઓ છે તેમની પાસેથી એ માહિતી મેળવી રહ્યા છીએ કે અહીંયાથી ઘણી બધી બુમરાણ ઉઠવા પામી છે કે જે સવલાણા ગ્રામ પંચાયત છે તેનું કામ એકદમ બોગસ છે અને લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ભ્રષ્ટાચારે માથા મૂકી છે અને ગટર લાઇન સહિતની અનેક કામની અંદર ભ્રષ્ટાચાર છે। ત્યારે આપણે આપણી સાથે જે જોડાણા છે મહાવીરસિંહ તેમની પાસેથી માહિતી મેળવી। મહાવીરસિંહ, સવલાણા ગામ અંગે તમારું શું કહેવું છે? શું અહીંયા પરિસ્થિતિ હાલમાં શું છે? ત્યાં આગળ ગટર લાઈન તૂટેલી હતી તો નવી નાખવાની જરૂર નથી, ખાલી એક કુંડી બનાવવાની જરૂર હતી, છતાં લોકોએ નવી નાખી તો પાછું 2-3 માસમાં જ તૂટી ગઈ છે। તો રજૂઆત કરવા જઈએ તો એમ કહે છે કે અમારાથી થશે નહીં, તમે જેમ થાય ત્યારે કરાવી દો। એટલે તેમનું કેવું છે કે જે સવલાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી છે તે બોલવાની અંદર પણ ભાન નથી રાખતા અને તે એવું કહે છે કે તમારે થાય તે કરો, અમે આ નહીં કરી શકીએ। તો ખરેખર આ લોકશાહીને છાજે તેવું તેમનું વર્તન નથી। તે સાથે તેમને બીજા કયા પ્રશ્નો તે પણ આપણે પૂછીએ કે તમારે બીજા કયા પ્રશ્નો છે? તમારા બીજા કયા પ્રશ્નો છે? બીજા રામજી મંદિરથી સ્વામિનારાયણ મંદિર સુધીનો રોડ રહ્યો, જ્યાં આખા ગામના લેડીઝો દૂધ દેવા નેડ અરબરીવાસમાં લેવા જાય છે, એની ઘણા ટાઈમથી માગણી છે, છતાં એ રોડ નું બ્લોકનું કામ નથી એને કર્યું। એનું કારણ દરબાર પ્રત્યે જે આક્રોશ રાખી અને જઈને એ રોડનું કામ સરપંચીએ કર્યું નથી। અમે અવારનવાર રજૂઆત કરી તોય છતાં એ કે હું કરીશ એમ કરી અને એ રોડનું કામ કર્યું નથી। એટલે કે સવલાણા ગામના લોકોનું જણાવવું છે કે જે ત્યાંના સરપંચ છે તેઓ કિન્નાખોરી વર્તન કરી રહ્યા છે, ક્ષત્રિય સમાજ સાથે કિન્નાખોરી રાખતા હોય અને જે ભારતીય જનતા પાર્ટી કે જે હિન્દુત્વને વરેલી છે અને તેમના જે મંદિરો છે, રામ મંદિર અને સ્વામિનારાયણ મંદિર, તેની પાસેનો રોડ બનાવતા નથી। સાથે ગામ લોકોનું જણાવવામાં એવું આવી રહ્યું છે કે આ રોડ ઉપરથી ગામના જે લોકો છે તે માલધારી વાસની અંદર દૂધ, દહીં, છાશ, ઘી સહિતની વસ્તુ લેવા જાય છે, તેમને ભારે તકલીફ પડી રહી છે। આથી આપણે લખતર ન્યૂઝ અપડેટ ચેનલના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ કે આવી કિન્નાખોરી રાખતા સરપંચ સામે તેમને પગલાં ભરવા જોઈએ અને સરપંચ એકવાર થયા પછી તેનામાં કોઈ પણ રાગદ્વેષ ન હોવો જોઈએ। તેનો વિરોધી હોય તો પણ તેને તેનું કામ કરવું જોઈએ, તે જ સાચો નેતા કહેવાય। આવું વર્તન કરતા જે સરપંચ શ્રી છે તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરવા જોઈએ। ત્યારે વધુ માહિતી મળતી મુજબ થોડાક સમય પહેલા દબાણ મામલે થઈ અને તેમને સસ્પેન્ડ કરવા માટે થઈ અને હજી પણ કરવામાં આવી હતી, પણ ગમ્ય કારણો એન પ્રકારે તેમના દ્વારા આ મામલો દબાવી દેવામાં આવ્યો હતો અને તેમને સસ્પેન્ડ કરવામાં ન આવ્યા હતા। એટલે ગામ લોકો હાલ એવું વિચારી રહ્યા છે કે તેમને સસ્પેન્ડ નહીં કરાતા તેઓ આવું વર્તન કરતા હોવાનું જણાઈ રહ્યું છે। વિજય જોશી, લખતર ન્યૂઝ અપડેટ, લખતર, ગુજરાત।